વિકાસના દાવાઓ તો ખૂબ થાય છે, પણ આ દાવાઓની વચ્ચે મોટા ભાગે પીસાવાનો વારો લાચાર ખેડૂતોને આવતો હોય છે અને કંઈક આવી જ પરિસ્થિતિ હાલ પાલનપુરમાંથી સામે આવી છે। પાલનપુરના ખોડલા ગામના ખેડૂતો હાલ વિરોધના મૂડમાં છે। પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પાલનપુર ફરતે 24 કિલોમીટરનો બાયપાસ બની રહ્યો છે, પણ ખોડલા ગામના ખેડૂતોએ આ બાયપાસનું કામ જ્યાં થવાનું હતું તે ગેટ જ બંધ કરી દીધો અને તંત્ર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો। એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈને પાલનપુર ફરતે બાયપાસ નીકળી રહ્યો છે, જે ખોડલા સહિતના ગામોમાંથી આ બાયપાસ પસાર થઈ રહ્યો છે। જો કે વિકાસનું કામ થાય છે, બાયપાસ થાય છે, તેમાં ખેડૂતોને વાંધો નથી, પરંતુ ખેડૂતો જે જરૂરિયાત કરતાં જે વધુ જમીન ખેડૂતોની કપાય છે તેની સામે વાંધો છે। આ જે બાયપાસ માટે માત્ર 30 મીટર જે જગ્યાની હોય એ જરૂરિયાત હોય છે, પરંતુ તંત્ર 60 થી 100 મીટર ખેડૂતોની જમીન કાપી રહી છે। એટલે કે જે પ્રકારે આજે જે ખોડલા ગામના જે આ ખેડૂતો છે તે આ નીતિનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોને કહેવું છે કે જરૂરિયાત 30 મીટરની છે તો 30 મીટર માગો, એનાથી વધારે નહીં મળે। અત્યારે જે તંત્રના અધિકારીઓ છે તે ખેડૂતોનું કહેવું છે કે બળજબરીપૂર્વક આ જમીનને લેવા માટે અહીંયા આવ્યા છે। ત્યારે ખોડલાના જે ખેડૂતો સાથે સીધી આપણે વાત કરીશું। અત્યારે જે બાયપાસની જે વિવાદ છે અથવા તો જે છે શું છે એમાં? હવે એમાં વિવાદમાં સાહેબ એવું છે કે આ લોકોએ સરેરાશ 60 મીટરના રેશિયાથી હાઈવે બનાવી છે, જ્યારે ખોડલાની હદ આવે એથી 330 ફૂટ જગ્યા એ સંપાદન કરે છે। તો અમારા ખેડૂતોને કહેવાનું કે 330 ફૂટની જગ્યામાં ખેડૂત પાસે જમીન બચતી નથી। અમુક ખેડૂત એવા છે કે જે 7, 12, 8 આના ઉતારામાંની નોમ નીકળી જાય છે। અમુક એક ખેતર ઉપર જે બાયો જે રોડીવટો ભોગવે છે એ એના પર નભાવે છે, એમના ખેતર જતા રહે છે। તો પછી એમને જીવન પરિવાર જીવિત નિભાવો તો ખેડૂતોનું કહેવાનું એમ છે કે તમે સાહેબ 30 મીટર જો રસ્તાનું સંપાદન કરો તો એમાં અમે રાજી છીએ અને અમે તમને આ 30 મીટર જગ્યા આપવા માટે અમારી સહમતિ છે।